સુરતની લો કોલેજમાં થતી પોલમપોલ છતી થઈ છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની લો કોલેજમાં ચાલતી પોલમપોલ ઝડપાઈ છે। વીટી ચોકસી લો કોલેજમાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે। આંતરિક વાયદામાં 8 ને બદલે 6 માર્ક્સ મળ્યા હતા। નાપાસ વિદ્યાર્થીને 2 માર્ક્સ વધારી પાસ કરવામાં આવ્યો છે। સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થાની નૈતિકતા પર અનેક સવાલ ઉઠ્યા છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અગાઉના વિદ્યાર્થીઓ સાથે ગેરરીતિઓ થઈ હોવાની પણ આશંકા થઈ રહી છે। કોલેજ સંચાલક દ્વારા ભલામણ પણ કરવામાં આવી હતી તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે। સંવાદદાતા રાબિયા સાલે સુરતથી લાઈવ જોડાયા છે। જી, સુરતની લો કોલેજમાં પોલમપોલનો મુદ્દો ઉઠ્યો છે, શું છે વધુ વિગત જણાવશો? ઘોર બેદરકારી કહો કે પછી એક પ્રશ્ન જે છે આ કોલેજોની ઉપર ઉઠી રહ્યા છે। વ્યવહારિક છે કે સુરત ખાતે જે રીતે આ ઘટના સામે આવી રહી છે, વિદ્યાર્થી એટલે કે નાપાસ વિદ્યાર્થીને જે છે પાસ કરી દેવામાં આવ્યો છે। 2 માર્ક્સ ઉમેરીને એને પાસ કરવામાં આવ્યો છે। એ છે વીટી ચોકસી લો કોલેજ। હાલ આપણે વીટી ચોકસી લો કોલેજ ખાતે પહોંચ્યા છે। આ કોલેજ અત્યારે બતાવવા માંગીશ। વ્યવહારિક છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી પણ આ કહી શકાય છે, કારણ કે વીટી ચોકસી લો કોલેજ જે અત્યારે જોવા મળી રહી છે, આ કોલેજમાં વિદ્યાર્થીના રેકોર્ડમાં છેડછાડ કરીને તેને બારોબાર ફર્સ્ટ ક્લાસ પાસ કરી દેવાતા નિયમોના ભંગ કરવામાં આવ્યા છે। માર્ક્સ સાથેની છેડછાડ પણ કરવામાં આવી છે, જેને લઈને યુનિવર્સિટી હવે રહીને જાગી રહી છે। જો કે ઓફિસ રેકોર્ડમાં 6 માર્ક્સ સુધારીને 8 માર્ક્સ કરી દેવામાં આવ્યા। પરિણામની અંદર પણ રીચેકિંગની અંદર પણ કોઈ પણ ઉલ્લેખ કે નામ એ વિદ્યાર્થીનું નહીં હતું। નાપાસ વિદ્યાર્થીને એકાએક ફર્સ્ટ ક્લાસ પાસ કરી દેવાનો જે વિવાદ છે સામે આવ્યો છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રેઢિયાર કારભારનો આ જે નમૂનો છે ને એ સામે આવ્યો છે। અત્યારે જે વીટી ચોકસી કોલેજ જોવા મળી રહી છે, અહીં પરીક્ષા સિસ્ટમની સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે, કારણ કે અહીંના જે સંચાલક છે એમના ઉપર ગંભીર આરોપ લાગ્યા છે, જેને લઈને કુલપતિ કિશોરસિંહ ચાવડા દ્વારા જે છે એક વાતનો પ્રકાશ પડ્યો હોય, માર્ક્સ ઉમેરવામાં આવ્યા છે, આવા વાતોના વંટોળ કરવામાં આવ્યા હતા। પરંતુ આ ગેરરીતો પહેલી વાર સામે આવી છે। આવી ગેરરીતિ તો રેકોર્ડમાં ફેરફાર કરીને કેટલી વાર વિદ્યાર્થીઓને પાસ કર્યા હોવાની પણ આચરવામાં આવી હશે, પરંતુ વીટી ચોકસીમાં ઘટેલી જે આ ઘટના છે, આ ઘટના જે લઈને પરીક્ષાની જે સિસ્ટમની પ્રમાણિકતા છે એ જ નહીં, પરંતુ સંપૂર્ણ શૈક્ષણિક જે વ્યવસ્થા છે, નૈતિક સવાલો તેની ઉપર ઉઠી રહ્યા છે। ગેરરીતિના માર્ક્સ વધારવાના સબૂત કહી શકાય કે પ્રોફેશનલ એથિક્સની આંતરિક વાઇવા પરીક્ષામાં મળ્યા હતા। વિદ્યાર્થીને 20 માંથી 6 માર્ક્સ મળ્યા હતા, જ્યારે તેને પાસ થવા માટે 8 માર્ક્સ ફરજિયાત જોઈતા હતા। સંચાલકોએ આ માર્ક્સમાં ઓવરરાઇટ કરીને 8 કરી નાખ્યા। કોના મરજીથી, કોની મંજૂરીથી આ માર્ક્સ વધારવામાં આવ્યા, ફેરફારો જે છે રેકોર્ડની અંદર કરવામાં આવ્યા, તો સાથે જ આ જે સંચાલક છે તેના દ્વારા જી રાબિયા, આભાર।